વાત સુરતની કરીએ કે જ્યાં પેટ્રોલ પંપ બંધ રહેશે તેવી અફવાઓએ હવે જોર પકડ્યું છે। સુરતમાં TV9એ કર્યું રિયાલિટી ચેક। સુરતમાં રાબેતા મુજબ પેટ્રોલ ડીઝલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। સુરત અને તાપી જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે। પેટ્રોલ પંપ બંધ કરવાનો નિર્ણય હજુ સુધી નથી લેવાયો અને આ મામલે સુરત અને તાપી જિલ્લા પેટ્રોલ પંપ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી અનિલ દેસાઈએ પ્રતિક્રિયા આપી હતી। અત્યારે કોઈ તકલીફ નથી, માલ તો મળે છે। જેમ તમે મને મેસેજ મળ્યા છે કે રાજકોટ અને એમાં થોડી તકલીફો છે અને ઘણા પંપો બંધ થયા છે। સુરતમાં એવી કોઈ અત્યારે તકલીફ નથી, પણ સુરતમાં નાયરાના પંપો બંધ થયા છે એવી થોડી મને માહિતી છે। પણ ઓએમસી એટલે ઓઇલ માર્કેટિંગ કંપનીના કોઈ પેટ્રોલ પંપો બંધ થયા અત્યાર સુધીમાં કે ડ્રાય આઉટ થયા એવી કોઈ માહિતી। જે બાદ અમારા સંવાદદાતાએ પણ આ મામલે વિવિધ પેટ્રોલ પંપ પર જઈને રિયાલિટી ચેક કર્યું તો તેમાં અફવાથી કંઈક અલગ જ પરિસ્થિતિ સામે આવી હતી। ઇઝરાયલ અને અમેરિકાના ઈરાન સાથેના યુદ્ધને લઈને એલપીજી બાદ કાચા તેલ પર અસર વર્તાય તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે। રાજકોટ જિલ્લામાં રાત્રિના 10 બાદ પેટ્રોલ અને ડીઝલ વિતરણ બંધ રહેશે તેવી જાહેરાત થઈ છે। ત્યારે હાલ આપણે છે સુરત શહેરમાં પેટ્રોલ પંપો પર કેવી સ્થિતિ છે તે જાણવા માટે TV9ની ટીમ રિયાલિટી ચેક કરવા પહોંચી હતી। ત્યારે સુરત શહેરમાં હાલ રાબેતા મુજબ પેટ્રોલ અને ડીઝલનું વેચાણ શરૂ છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હાલ અલગ અલગ પંપો પર રાબેતા મુજબ હાલ પેટ્રોલ અને ડીઝલનું વેચાણ થઈ રહ્યું છે। ત્યારે આગામી દિવસોમાં ભાવ વધારો આવે તેવી પણ શક્યતાઓ છે। ત્યારે આપણી સાથે એક બાઇક ચાલક છે। તમે પેટ્રોલ પુરાવા આવ્યો છો, પૂરતા પ્રમાણમાં પેટ્રોલ મળ્યું છે? હા, મળી ગયો ભાઈ, મળી ગયો, બરાબર છે, પેટ્રોલ ચાલુ છે, ઓકે છે એકદમ। માર્કેટમાં શું અફવા શું ઉડે છે પેટ્રોલ ડીઝલ? પેટ્રોલ મળતો નથી એમ અફવા ઉડે છે, બીજું કઈ તકલીફ નથી। પેટ્રોલમાં તો પેટ્રોલ કમ્પ્લીટ છે। તમારે જેટલું પેટ્રોલ જોઈતું એટલું પૂરતું મળી જાય, કઈ સ્ટોક કરવાની જરૂરત નથી। આ લોકોને શું અપીલ કરશો જે રીતની અફવા છે, ડર ઊભો થાય છે? અફવા ઉપર નહીં જવાનો લોકોને, બસ પેટ્રોલ મળે જ છે। સોશિયલ મીડિયામાં ખાસ કરીને અફવાઓ ઉઠતી હોય છે। ના, કઈ અફવાના કઈ લેવા દેવાનો નથી એમાં, પેટ્રોલ તો મળે જ છે, કન્ટિન્યુ મળે છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હાલ જે બાઇક ચાલકો છે તે પેટ્રોલ પંપ આવી રહ્યા છે, તેઓને પણ ક્યાંક ને ક્યાંક અફવાઓ ઉડી હતી કે જે રીતે પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાય છે, ક્યારેય પણ આ જે પેટ્રોલ પંપ છે તે બંધ થઈ શકે છે। તેને લઈને તેઓ પેટ્રોલ પંપ પર આવ્યા હતા। ત્યારે તેઓએ વાસ્તવિકતા જાણી અને જે રાબેતા મુજબ જે વિતરણ છે તે વિતરણ યથાવત છે। ત્યારે જે રીતે યુદ્ધની અસર એલપીજી ગેસ પર પડી અને હવે કાચા તેલ પર પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે। સુરત જિલ્લામાં સોશિયલ મીડિયા પર પેટ્રોલ ડીઝલની અછત વર્ષાશે તેવી સતત અફવાઓ ઉડી રહી છે। ત્યારે તેના વચ્ચે જ્યારે TV9ની ટીમે રિયાલિટી ચેક કર્યું ત્યારે સુરત શહેરના તમામ પંપો હાલ રાબેતા મુજબ શરૂ હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે લોકોને પણ અપીલ છે કે ખોટી અફવાઓ પર ધ્યાન ના આપે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકળવા, TV9 સુરત।